નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર ચાલી રહ્યું છે। સાદા વ્યાજ આપણે પતાવી નાખ્યું છે, બધા જ જાતના એમાં એક્ઝામ્પલ જોઈ લીધા છે। ચક્રવૃદ્ધિ વ્યાજમાં એક લેક્ચર આપણે પતાવ્યો છે બેઝિકનો। આઈ હોપ તમને એ લેક્ચર ગમ્યો હશે। સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને ઇંગ્લિશમાં સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય છે। તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના જે આજનો લેક્ચર છે એમાં કયા ટોપિક જોવાના છે એ પણ હું તમને કહી દઉં કે જે આજનો લેક્ચર છે એમાં જુદા જુદા વ્યાજ દર હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે કામ કરે એ જોવાનું છે। અને મેઇનલી આજે આપણે જોવાનું છે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, કે 2 વર્ષ અથવા 3 વર્ષમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો હોય છે, કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે એ જોવાનું છે। અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂડી અને વ્યાજ મુદ્દલમાં ફેરફાર અને મૂડીના અમુક ગણા અમુક સમયમાં થાય તો એ કેવા પ્રશ્નો હોય છે એક્ઝામમાં એ જોઈશું। તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ અને જે લાસ્ટ લેક્ચરમાં એક ટાઈપ રહી ગયો હતો એ પણ આજે આપણે કરી લઈએ। એનાથી જ સ્ટાર્ટ કરીએ આપણે। પ્રશ્ન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે અને પછી હું તમને સમજાવું કે આને કેવી રીતે સોલ્વ કરવાનો। ₹3000નું 1 વર્ષ અને 6 મહિના માટે 12% વાર્ષિક વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો હવે તમે મિત્રો સમજો કે અત્યાર સુધી શું હતું કે 2 વર્ષ 3 વર્ષ હતું, પણ હવે 1 વર્ષ અને 6 મહિના છે। અને એવું પણ નથી કીધું કે જે વ્યાજનો દર છે એ અર્ધવાર્ષિક ગણાય છે કે ત્રિમાસિક કે ચતુર્થમાસિક ગણાય છે, એવું પણ નથી કીધું, બરાબર? વાર્ષિક જ ગણાય છે। તો તમે એક વાત સમજો કે ₹3000 છે, એના 1 વર્ષ અને 6 મહિનાનું આપણે શોધવાનું છે। તો પહેલા વર્ષનો વ્યાજ દર કેટલો હશે? પહેલા વર્ષનો વ્યાજ દર હશે 12%, બરાબર? પછી બીજું આખું વર્ષ થયું નથી, બીજામાં ખાલી 6 મહિના જ થયા છે, ઓકે? તો આ 6 મહિનાનો વ્યાજ દર કેટલો હશે? તો આખા વર્ષનું જો 12% હોય તો 6 મહિનાનું કેટલું હશે? 12 × 6/12, બરાબર? 6/12 કેમ? કારણ કે 6 મહિના છે અને એક વર્ષમાં કુલ 12 મહિના હોય છે, એટલે કે 6/12, 12 ગયા। તો બીજા વર્ષનું જે વ્યાજ છે એ ખાલી ને ખાલી 6% જ ગણવાનું, કારણ કે આખા વર્ષ માટે આપણે મૂડી રોકી નથી, ખાલી 6 મહિના માટે જ રોકી છે એટલે। તો પહેલા વર્ષનું 12%, બીજા વર્ષનું 6%। તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ, આપણને ખબર છે તો આ સૂત્ર પ્રમાણે ગણી શકાય। અને બીજું કે મૂડીનો ગુણાકાર વ્યાજના દરની ટકાવારી સાથે થાય તો શું મળે આપણને? વ્યાજ મુદ્દલ મળી જાય। તો આપણે જોઈએ કે મૂડી કઈ છે? ₹3000। તો ₹3000 ગુણ્યા વ્યાજના દરની સાથે ટકાવારી, એટલે કે પહેલા વર્ષનું 12% વ્યાજ છે તો 12/100 નથી લખવાના। કેમ? કારણ કે વ્યાજનો દર 12% એટલે કે 12% વધ્યું છે, તો 112/100 ગુણ્યા બીજા આખા વર્ષનું નથી, 6 મહિનાનું છે તો ખાલી 6% જ થશે, એટલે કે 106/100। આનો તમે ગુણાકાર કરી દો એટલે તમારો જવાબ આવી જશે। 3 0 અને 3 0 અહીંયાથી ગયા, બરાબર? 112 તરી આ થઈ જશે 336, 336 ગુણ્યા 106, 0 0 336 એઝ ઇટ ઇઝ। 6 6 36નો છકડો વધી પડી 3, 6 તરી 18 ને 3 21નો એકડો વધી પડી 2, 6 તરી 18 અને 2 20। તો 6 1 6 5 3 ભાગ્યા 10 તો છે, એટલે કે આ થઈ જશે 35616 ભાગ્યા 10, એટલે કે 3561.6। મૂડી કેટલી હતી? ₹3000, ઓકે? વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું છે? 3561.6। તો વ્યાજ કેટલું થઈ જશે? તો બંનેની બાદબાકી કરો તો 561.6 વ્યાજ તમને મળી જશે, બરાબર? આ તમારો જવાબ આવી જશે 561.6, ઓપ્શન ડી। તો આવી રીતે જ્યારે એવું ના કહ્યું હોય કે અર્ધવાર્ષિક અને ત્રિમાસિક, અને એના સિવાય પણ જો 1 વર્ષને 6 મહિના 1 વર્ષને 3 મહિના આપ્યા હોય તો સૌથી પહેલાં તો 1 વર્ષનું જે 12% છે એ તો ગણવાનું જ, એની સાથે જે 6 મહિનાનું છે તો 6 મહિના એટલે કે 6/12 વર્ષ થાય, એટલે કે અડધું વર્ષ થાય। તો અડધા વર્ષનો ગુણાકાર કુલ ટકાવારી સાથે કરીએ 12% સાથે તો 6% તમને વ્યાજ મળી જશે। આવી રીતે આપણે બીજા 3 પ્રશ્નો કરીશું ને એક પ્રશ્ન તમને હું ગણવા આપીશ। બીજો પ્રશ્ન આ છે, ₹5000નું 1 વર્ષ અને 8 મહિના માટે, ઓકે, 15%ના લેખે વ્યાજ કેટલું થશે એ શોધવાનું છે। તો 1 વર્ષ અને 8 મહિના માટે 1 વર્ષ અને 8 મહિના, બીજા વર્ષે આખા વર્ષ મૂડી નથી રોકેલી, 8 મહિનામાં મૂડી કાઢી દીધી છે,
તો પ્રથમ વર્ષે શું થશે? પ્રથમ વર્ષે તો આખું રાખ્યું જ છે, તો એ થઈ જશે 15%ના 15% જ રહેશે. પણ બીજા વર્ષે શું થશે? બીજા વર્ષે એટલે કે 8 મહિના માટે જ, આખા વર્ષ માટે નથી, પણ 8 મહિના માટે જ. તો 15%નો ગુણાકાર કેટલા મહિના માટે છે? 8 મહિના માટે ભાગ્યા 12 કરી નાખો તો તમારો જવાબ આવી જશે. 4 દુ 8, 4 તરી 12, 3 એકા 3, 3 પંચા 15 એટલે કે 10%. એટલે કે પહેલું ચક્રવૃદ્ધિ વ્યાજ 15% લેવાનું અને બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ 10% લેવાનું. પછી આપણને ખબર છે કે મૂડીનો ગુણાકાર વ્યાજ દરની ટકાવારી સાથે કરીએ તો આપણને શું એ મળે છે? એ એટલે કે વ્યાજ મુદ્દલ મળી જશે. કરું હું તો પી એટલે કે 5000નો ગુણાકાર પહેલા વર્ષનું 15% એટલે કે 115 ભાગ્યા 100 ગુણ્યા બીજા વર્ષનું 10% એટલે કે 110 ભાગ્યા 100 સાથે કરું તો મને વ્યાજ મુદ્દલ એટલે કે એ મળી જશે. 4 0 જતા રહ્યા, બધા જ 0 જતા રહ્યા છે. 11 પંચા 55, 115 ગુણ્યા 55 મારે કરવાના રહેશે એટલે કે 115 ગુણ્યા 55 કરી દઈશ. 25નો પાંચડો વધી પડી 2, 5 એકા 5 અને 2 7, 5 એકા 5 અને એઝ ઇટ ઇઝ 575 નીચે આવી જશે. તો 5, 5 ને 7 12નો બગડો વધી પડી 1, 5 ને 7 12 અને 1 13નો તગડો વધી પડી 1, 6325. તો મને વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું છે? 6325. મારી મૂડી કેટલી હતી? 5000 રૂપિયા. 5000ની વસ્તુ 6325 થઈ ગઈ. કેવી રીતે થઈ? વ્યાજ જોડાયું એટલે કેટલું વ્યાજ જોડાયું હશે? આ બંનેની બાદબાકી જેટલું એટલે કે 1325 રૂપિયા આટલું વ્યાજ જોડાયું હશે. તો તમારું વ્યાજ તમને મળી ગયું 1325. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. તો આવું જ મિત્રો કરવાનું છે જ્યારે સમય વર્ષમાં ન આપીને અમુક મહિનાઓ બી હોય પાછળ, બરાબર? ત્યારે આવી રીતે કરવાનું છે. તો 2 દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપું છું. એક આ દાખલો છે પ્રેક્ટિસમાં. હવે આ દાખલો થોડો અઘરો કહી શકું. કેમ? કારણ કે એનું કારણ તમને બતાવી દઉં. રૂપિયા 2000નું 2 વર્ષ અને 4 મહિના માટે 15%ના વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો આમાં તમે જોશો તો પ્રથમ વર્ષે કેટલું થશે? પ્રથમ વર્ષે 15%, બરાબર. બીજા વર્ષે પણ 15% રહેશે, કારણ કે 2 વર્ષ તો મૂડી રોકાઈ જ છે એટલે કે બીજા વર્ષે બી 15% રહેશે. અને પછી જે ત્રીજો સ્પેલ ચાલુ થશે, ત્રીજું વર્ષ, એમાં કેટલું છે? ખાલી ને ખાલી 4 મહિના જ છે. તો શું કરવાનું? આ 15નો ગુણાકાર 4 ભાગ્યા 12 સાથે કરીએ તો 4 એકા 4, 4 તરી 12, 3 એકા 3 અને 3 પંચા 15 એટલે કે 5%. હવે આમાં 3 સાયકલ આવી તો 3 વખત ગુણાકાર કરવો પડશે મૂડીનો, કે 2000નું 2000 ગુણ્યા પહેલા વર્ષનું 15% એટલે કે 115 ભાગ્યા 100, બીજા વર્ષનું 15% એટલે કે 115 ભાગ્યા 100 અને ત્રીજા વર્ષનું 5% એટલે કે 105 ભાગ્યા 100. આનો જવાબ જે બી આવે એ તમને વ્યાજ મુદ્દલ મળશે અને વ્યાજ મુદ્દલમાંથી મૂડી માઇનસ કરશો એટલે તમારો જવાબ આવી જશે. તો આમાં મેં કીધું ટફ છે. ટફ શું છે? ટફ કંઈ નથી, ખાલી ને ખાલી કેલ્ક્યુલેશન છે. ગુણાકાર 3 વખત મોટા છે, બીજું કંઈ જ આમાં ટફ છે નહીં. ઓકે, તો આ તમારે જાતે આન્સર લાઈન અને કમેન્ટ કરવાનો છે. અને એક આ ઇઝી ક્વેશ્ચન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે, બરાબર? તો હવે આપણે આગળ વધી બીજા ટાઈપના પ્રશ્ન તરફ. બીજા ટાઈપના પ્રશ્ન એટલે કે મેં તમને જે ટાઇટલમાં તમને કહ્યું હતું કે જુદા જુદા વ્યાજ દર. અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા છે એમાં શું છે કે 12%ના લેખે, એટલે કે દર વર્ષે 12% જ હોય. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં એવું જરૂરી નથી, અમુક ટાઈમે વધી જાય, અમુક ટાઈમે ઘટી જાય. તો એ જોઈએ કેવા પ્રશ્નો હોય છે. અહીંયાથી ચાલુ કરીએ. જોજો, રૂપિયા 5000ની મૂડી 3 વર્ષ માટે મૂકવામાં આવી છે ચક્રવૃદ્ધિ વ્યાજ પર, બરાબર? વ્યાજનો દર અલગ અલગ આપેલો જ છે પ્રશ્નમાં, મેં સારી રીતે બતાવીને. એક્ઝામમાં જરૂરી નથી, એક્ઝામમાં 10 20 30 ડાયરેક્ટ લખી નાખે, પણ મેં અત્યારે સમજાવવા માટે આવી રીતે અલગ અલગ રાખ્યું છે. વ્યાજનો દર શું છે? પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 20% અને ત્રીજા વર્ષે 30% વ્યાજનો દર છે. તો કુલ વ્યાજ શોધો. હવે આપણને ખબર છે કે પહેલા વર્ષનું 10% છે, બીજા વર્ષનું 20% છે, ત્રીજા વર્ષનું 30% છે. 5000ની મૂડી છે, 3 વર્ષ માટે રોકાયેલી છે. તો આપણને એક વસ્તુ તો ખબર છે કે મૂડીનો ગુણાકાર વ્યાજ દરની ટકાવારી સાથે કરું તો મને વ્યાજ મુદ્દલ મળી જાય છે. તો મૂડી કેટલી છે? મૂડી મારી 5000 છે. ઓકે, પ્રથમ વર્ષનું 10% વ્યાજ એટલે કે 110 ભાગ્યા 100 ગુણ્યા
બીજા વર્ષનું 20% વ્યાજ એટલે કે 120/100 ગુણ્યા ત્રીજા વર્ષનું વ્યાજ 30% છે એટલે કે 130/100. તો આનો જે જવાબ આવશે એ મને વ્યાજ મુદ્દલ મળશે. જીરો ઉડાવું તો 1 2 3 4 5 6 જીરો છે, નીચે બી 6 જીરો એટલે બધા જીરો તમારા ગાયબ થઈ ગયા. ઓકે, 12 × 5 = 60 અને 13 × 11 143. તો હવે મારે ખાલી ને ખાલી 143 × 6 કરીશ એટલે મારો જવાબ આવી જશે. 6 તરી 18 નો આઠડો વધી પડી 1, 6 ચોક 24 અને 25 નો પાંચડો વધી પડી 2, 6 એકા 6 અને 2 8, 858 અને અહીંયા 60 પાસે એક જીરો હતો એટલે કે આ જીરો. આ મને વ્યાજ મુદ્દલ મળી ગયું. મારી મૂડી કેટલી હતી? મૂડી મારી હતી 5000 અને એ હવે કેટલી થઈ ગઈ છે? 8580. કેવી રીતે થઈ? વ્યાજ જોડાયું હોય તો જ. વ્યાજ કેટલું જોડાયું હશે? તો આ બંનેની બાદબાકી જેટલું એટલે કે 3580 રૂપિયા મને વ્યાજ મળ્યું છે. બરાબર. અત્યાર સુધી જે આપણે પ્રશ્નો જોતા હતા એમાં બધા વર્ષે સેમ 10 10 10 રાખતા હતા, 20 20 20, 5 5 5, તો બધા વર્ષનો ગુણાકાર કરતા હતા સેમ. પણ હવે અહીંયા જુદા જુદા વ્યાજદર આપેલા છે. પ્રથમ વર્ષનું 10, બીજા વર્ષનું 20, ત્રીજા વર્ષનું 30. તો આપણે પહેલાં પ્રથમ વર્ષનું આવી રીતે, બીજા વર્ષનું 120/100 અને ત્રીજા વર્ષનું 130/100 લઈને વ્યાજ મુદ્દલ શોધીએ છીએ અને વ્યાજ મુદ્દલની બાદબાકી મૂડી સાથે કરીએ તો મને વ્યાજ મળી જાય છે. એકદમ ઇઝી, કંઈ જ આમાં નવું છે નહીં. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. આવા 3 પ્રશ્નો કરીએ પછી 2 પ્રશ્નો હું તમને પ્રેક્ટિસમાં આપીશ. ઓકે, શું છે પ્રશ્ન? કે 6000ની મૂડી છે, 2 વર્ષ માટે જ રાખી છે. ચલો તો કેલ્ક્યુલેશન થોડું ઓછું. જેટલા ચક્રવૃદ્ધિ વ્યાજમાં જેટલા ઓછા વર્ષ એટલું કેલ્ક્યુલેશન નાનું, એટલું યાદ રાખજો. બરાબર. કે 6000ની મૂડી 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકી છે. વ્યાજનો દર પ્રથમ વર્ષે 10% છે અને બીજા વર્ષે 12% છે. તો હવે શું કરીશું આપણે? આપણને એક વસ્તુ ખબર છે કે મૂડીનો ગુણાકાર વ્યાજ દરની ટકાવારી સાથે કરીએ તો તમને વ્યાજ મુદ્દલ એ મળી જાય છે. તો મૂડી કેટલી છે? 6000 ગુણ્યા વ્યાજ દરની ટકાવારી પહેલા વર્ષે 10% એટલે કે 110/100, બીજા વર્ષે 12% એટલે કે 112/100. 4 જીરો તો અહીંયા ગાયબ કરી નાખ્યા આપણે. ઓકે, શું થયું? 11 છંગ 66. 66 અને 112નો ગુણાકાર કરવાનો રહેશે આપણે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં દાખલામાં એક જ પ્રોબ્લેમ છે કે ગુણાકાર થોડા મોટા હોય છે અને એ કરી નાખવાના મિત્રો, કારણ કે એક પ્રશ્ન હોય છે, એક પ્રશ્નમાં તમે ગુણાકાર કરી શકો, એટલું કોઈ પ્રોબ્લેમ હોતો નથી. 6 દુ 12નો બગડો વધી પડી 1, 6 એકા 6 અને 1 7, 6 એકા 6 અને આ 672 સેમ નીચે આવી જશે કારણ કે અહીંયા પણ 6 છે. 2 9, 6 દુ 12 ને 13નો તગડો વધી પડી 1 અને આ 7. તો મને વ્યાજ મુદ્દલ કેટલી મળી ગઈ? 7392. મારી મૂડી કેટલી હતી? 6000 મારી મૂડી હતી. બરાબર. તો મને વ્યાજ કેટલું મળી જશે? તો 6000ની વસ્તુ 7392 થાય તો 1392 રૂપિયા મને વ્યાજ મળ્યું કહેવાય. ઓકે, 1392 એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ આવી ગયો છે. ઇઝી છે, ખાલી એક ગુણાકાર તમને કરવાનો છે. બાકી તો શું છે કે કિંમત મૂકતા જાઓ, 0 0 ઉડાવો અને ગુણાકાર જે કાપાતું એ કાપી નાખો. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. હવે આને એક્ઝામમાં આવે તો કેવી રીતે કરવાનો મિત્રો સમજો. અત્યાર સુધી તો આપણે શું કરીએ છીએ કે બધું સમજીને કરીએ છીએ, પણ એક્ઝામમાં આવે તો તમે વાંચ્યો પ્રશ્ન કે 7500ની મૂડી 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકવામાં આવી છે. વ્યાજદર પ્રથમ વર્ષે 20%, બીજા વર્ષે 5%. તો કંઈ લખ્યા વગર ડાયરેક્ટ 7500 ગુણ્યા પ્રથમ વર્ષે 20% એટલે કે 120/100 ગુણ્યા બીજા વર્ષે 5% એટલે કે 105/100. 0 અને 0 ગયા 21 50, 105 20 50 100, 20 એકા 20, 20 છંગ 120. ગુણાકાર કરશો તમે તો 75 છંગ કેટલા થઈ જશે? આ થઈ જશે 450. તો 450 એટલે કે 45 ગુણ્યા 21 કરો, તમારો જવાબ આવી ગયો 45 દુ 90 અને અહીંયા 45 એટલે કે 945. 945 તમારો જવાબ આવી ગયો અને અહીંયા 450નો એક જીરો મૂકવાનો હતો, આપણે રહી ગયો હતો એટલે કે વ્યાજ મુદ્દલ 9450 થઈ ગયું. મૂડી તમારી 7500 છે. આ પણ લખવાનું નથી મિત્રો, આ હું તમને અત્યારે ખાલી સમજાવવા માટે કહું છું. બરાબર. તો 9450માંથી 7500 માઇનસ થાય તો 1950 તમારું વ્યાજ તમને મળી જશે.
વ્યાજ કેટલું થઈ જશે 1950. બસ આવી રીતે એક્ઝામમાં કરવાનું છે. પણ આ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે પ્રશ્ન ઓળખો કે કેવો પ્રશ્ન છે અને એમાં કઈ રીત લાગશે ત્યારે. તો 2 પ્રશ્નો છે જે તમને પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. એક આ પ્રશ્ન છે કે 12,000ની મૂડી 3 વર્ષ માટે 10%, 15% અને 20% પર મૂક્યું છે. અને એવી જ રીતે બીજો પ્રશ્ન, એક જ પ્રશ્ન પ્રેક્ટિસમાં છે. અને આ જ ટાઈપના પ્રશ્નમાં જુદા જુદા વ્યાજ દરના જ પ્રશ્નમાં આપણે એક નવી ટ્વિસ્ટ જોઈએ. ટ્વિસ્ટ શું છે કે એક વ્યક્તિએ કેટલીક મૂડી ચક્રવૃદ્ધિ વ્યાજ પર 2 વર્ષમાં 4,368 થઈ જાય છે એટલે કે પહેલાં કંઈ મૂડી હશે એમાં વ્યાજ ઉમેરાયું તો 4,368 થઈ ગઈ. વ્યાજનો દર પહેલા વર્ષે 4% અને બીજા વર્ષે 5% હોય તો મૂળ રકમ કેટલી હતી? હવે આપણે જે કરીએ છીએ કે જે મૂડી હોય એનો ગુણાકાર વ્યાજ દરની ટકાવારી સાથે કરીએ તો અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ મળી જાય આપણને. હવે અહીંયા શું કીધું છે પ્રશ્નમાં ધ્યાનથી જોજો. એક વ્યક્તિએ કેટલીક મૂડી ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકી. મૂડી આપણને ખબર નથી, મૂડીને આપણે પી માની લઈએ, બરાબર. એ 2 વર્ષમાં 4,368 થઈ ગઈ એટલે કે મૂડીમાં અમુક વ્યાજ જોડાઈને 4,368 થઈ ગઈ એટલે કે આપણને અહીંયા વ્યાજ મુદ્દલ આપી દીધું છે 4,368. વ્યાજનો દર 4% અને 5% એટલે કે પહેલા વર્ષે 4%નો વ્યાજ દર અને બીજા વર્ષે 5%નો વ્યાજ દર. ઓકે, તો મૂળ મૂડી એટલે કે પી શોધવાનું છે. આપણે લખીએ છીએ કે મૂડી ગુણ્યા વ્યાજ દરની ટકાવારી બરાબર એ. મૂડીની જગ્યાએ હું મૂકી દઉં છું પી ગુણ્યા વ્યાજ દરની ટકાવારી એટલે કે પહેલા વર્ષે 4% એટલે કે 104/100 ગુણ્યા બીજા વર્ષે 5% એટલે કે 105/100 બરાબર વ્યાજ મુદ્દલ આપણને 4,368 આપેલું છે. પી શોધવા હોય તો બધી વસ્તુ પેલી બાજુ લઈ જઈશ તો 4,368 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 104 ગુણ્યા 105. એમ તો મિત્રો તમે અહીંયાથી પણ કાપી શકો. કેવી રીતે? કે આ 21 પંચા અને 20 પંચા અને એવી જ રીતે 25 ચોક 100 અને 26 ચોક 100 બરાબર. તો ડાયરેક્ટ તમે કાપી શકો પણ અહીંયા આપણે હવે પછી કાપીએ. તો આ થઈ જશે 20, આ થઈ જશે 21, 5થી ચલાવીશ તો, અને 4થી ચલાવીશ તો આ થઈ જશે 25 અને આ થઈ જશે 26. હવે મિત્રો અહીંયા એવી જ રકમ આપી હશે જે છેદથી એટલે કે 21 અને 26થી ઉડતી હશે. તો એવી કઈ રકમ આપી હશે તમે વિચારો. તો હું ભાગ ચલાવું, 7થી ભાગ ચલાવું તો 7 તરી 21 અને અહીંયા 6 સિત્તા 42, 1 વધ્યા 7 દૂ 14, 2 વધ્યા 7 ચોક 28. પછી 13થી ભાગ ચલાવું તો 13 દૂ 26 અને 13 ચોક 52, 104 વધ્યા 13 અઠ્ઠા 104, 3 દૂ 6, 6 અઠ્ઠા 48. તો 25 ગુણ્યા 8 ગુણ્યા 20 આટલું મારી પાસે વધ્યું. 25 ગુણ્યા 8 ગુણ્યા 20, 25 અઠ્ઠા 200, 200 ગુણ્યા 2 એટલે કે 400 અને 1 0 એટલે કે 4,000. મને મૂડી કેટલી મળી ગઈ છે? મૂડી મારી મળી ગઈ મને 4,000 રૂપિયા. મને મૂડી જ પૂછ્યું હતું, બરાબર. હવે આ પ્રશ્નમાં બીજું શું પૂછી શકે કે વ્યાજ કેટલું હશે? વ્યાજ કેટલું હશે એવું પણ પૂછી શકે, ગમે તે પૂછી શકે. તો પ્રોસેસ તો તમારે આ કરવી જ પડશે. હવે 4,000ની મૂડી અને વ્યાજ મુદ્દલ 4,368 હોય તો વ્યાજ તમને કેટલું મળી ગયું? તો વ્યાજ તમે કહી શકો 368 રૂપિયા તમને વ્યાજ મળી ગયું. વ્યાજ પૂછ્યું હોય તો ખાલી એક બાદબાકી વધારે કરવાની રહેશે. બાકી મૂડી તો 4,000 થઈ ગઈ છે તમારી. અહીંયા મેઇન પ્રોબ્લેમ શું થાય છે? ભાગ ઉડતા નથી, બરાબર. એના માટે તમારે અવયવો કરવા પડશે, લસા ગુસા અને ઘડિયા. એ તમને આવડતું હશે તો ફટાફટ તમે ભાગ ઉડાવી લેશો. બીજો પ્રશ્ન જોઈએ, વધારે આઈડિયા આવશે. એક મૂડી 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પર 6,336 થાય છે, જ્યાં પ્રથમ વર્ષ માટે વ્યાજ 10% અને બીજા વર્ષ માટે 20% વ્યાજ છે. તો મૂળ મૂડી શોધો. એક વસ્તુ આપણને ખબર છે કે મૂડીનો ગુણાકાર, આ દર વખતે એટલે લખું છું કારણ કે તમને યાદ રહી જાય. વ્યાજના દરની ટકાવારી સાથે થાય તો તમને શું મળી જશે? વ્યાજ મુદ્દલ. હવે આ પ્રશ્નમાં તમે ઓળખાણ કરો
કે શું આપેલું છે, તો વ્યાજનો દર અહીંયા 10% ને 20% આપ્યો છે અને આ જે 6336 આપેલું છે એ શું છે, એ વ્યાજ મુદ્દલ છે. કેમ? કારણ કે 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પર 6336 થઈ જાય છે. થઈ જાય શું? એટલે મૂડીમાં અમુક વ્યાજ બને અને એટલી થઈ જાય છે. મૂડીને હું પી ગણું છું અને વ્યાજ મુદ્દલ એ કેટલું આપેલું છે, 6336. તો સીધું સીધું લખું કે મૂડીનો ગુણાકાર એટલે કે પીનો ગુણાકાર વ્યાજની ટકાવારી સાથે, એટલે કે પહેલાં 10% છે તો 110/100 ગુણ્યા પછી 20% છે એટલે કે 120/100, તો વ્યાજ મુદ્દલ મળે એટલે કે 6336 મળે. પી બરાબર 0 0 જતા રહ્યા, અહીંયા 0 0 જતા રહ્યા, તો 6 3 3 6. આ જે 2 0 છે એ ઉપર લઈ જાઉં ભાગ્યા નીચે 11 ગુણ્યા 12. ઓકે, હવે આ 11થી ચાલે છે એટલે કે 11 1 11, 11 5 55, 8 વધ્યા, 11 7 77, 6 વધ્યા, 11 6 66. 12થી ચાલશે, આ તો 12 1 12, 12 ચોક 48, 9 વધ્યા, 12 8 96. તો પી મને કેટલો મળી ગયો, 48 ગુણ્યા 100, એટલે કે પી મને 4800 રૂપિયા મળી ગયો છે. મારી મૂડી મને 4800 મળી ગઈ. વ્યાજ પૂછ્યું હોય તો મિત્રો, વ્યાજ પૂછ્યું હોય તો 6 3 3 6 માંથી 4800 હું બાદ કરું તો 6 3 1536 રૂપિયા મારું વ્યાજ થઈ જશે. પૂછ્યું નથી, પણ જો પૂછી દીધું હોય તો આવી રીતે કરી શકાય. તો આઈ હોપ તમને આ પ્રશ્નો ખબર પડ્યા હશે. 2 પ્રશ્નો મેં કરાયા છે. હજુ એક પ્રશ્ન કરાવી દઉં અને પછી 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં કરવા આપીશ. ઓકે, એક મૂડી 3 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પર 17,160 થઈ જાય છે. થઈ જાય છે એનો મતલબ શું છે કે એ વ્યાજ મુદ્દલ આપેલું છે. આ એક કીવર્ડ તમે ગણી શકો કે થઈ જાય છે એટલે કે વ્યાજ મુદ્દલ. થઈ જાય છે, થાય છે, તો એ વ્યાજ મુદ્દલ આપેલી છે. પહેલી વખત 10%નો વ્યાજ દર, બીજી વખત 20%નો વ્યાજ દર અને ત્રીજી વખત 30%નો વ્યાજ દર હોય છે. તો મૂળ મૂડી કેટલી? તો હવે જ્યારે હું એક્ઝામમાં આવી ગયો પ્રશ્ન, તો બધું લખવાની જગ્યા શું કરીશ કે મૂળ મૂડી પી, એનો ગુણાકાર વ્યાજ દરની સાથે એટલે કે 110/100 ગુણ્યા 120/100 ગુણ્યા 130/100 કરીશ તો મને વ્યાજ દર 17,160 મળી જશે. બધા 0 અહીંયાથી જતા રહ્યા. ઓકે, આ થઈ ગયું 6 દુ 12, 5 દુ 10. પીને કરતા બનાવો તો 17,160 ગુણ્યા 5 ગુણ્યા 100 ઉપર જતા રહેશે, નીચે વધશે 11 ગુણ્યા 6 ગુણ્યા 13. આ જે ઉપર હતું એ બધું નીચે આવી જશે અને આ જે નીચે હતું એ બધું ઉપર જતું રહેશે. ઓકે, ભાગ ચલાવું. હવે મેં તમને પહેલાં જ કહ્યું છે શું કે એવી સંખ્યા આપી હશે જેનો ભાગ 13, 11 અને 6થી ચાલતો હશે. ધીરે ધીરે કાપવાનું ચાલુ કરો. તો 11 1 11, 11 1 11, 6 વધ્યા, 11 5 55, 6 વધ્યા, 11 6 66 અને 0 1560. 6થી ભાગ ચલાવું તો 6 દુ 12, 3 વધ્યા, 6 6 36 અને 0 13 1 13, 13 દુ 26 અને 20, 20 5 થઈ જશે 100 અને બીજા 2 મીંડા એટલે કે 10,000. મૂડી મને કેટલી મળી ગઈ છે? મૂડી મને 10,000 મળી ગઈ. જો એક્સ્ટ્રા પ્રશ્નમાં વ્યાજ પૂછ્યું હોત તો વ્યાજ 17,160માંથી 10,000 માઇનસ કરીએ તો વ્યાજ કેટલું થઈ જતું? 7,160 રૂપિયા. ઓકે, આ એક્સ્ટ્રા કે જો પૂછ્યું હોત તો આવા જ મિત્રો તમને 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. એક આ છે, શું છે એમાં પ્રશ્ન ખાલી સમજાવી દઉં છું, બીજો પ્રશ્ન સમજાઈશ પણ નહીં, જાતે કરવાનો છે. ચક્રવૃદ્ધિ વ્યાજના વ્યાજ દર 3 વર્ષમાં એક મૂડી 10,164 થઈ જાય છે એટલે કે વ્યાજ મુદ્દલ આપેલું છે. પહેલા વર્ષ માટે વ્યાજ દર 10%, બીજા વર્ષ માટે વ્યાજ દર 5% અને ત્રીજા વર્ષ માટે ફરીથી 10% થઈ જાય છે. તો મૂળ રકમ કેટલી? આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, અને બીજો પ્રશ્ન છે આ, જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આ તો હું તમને પ્રશ્ન પણ નહીં સમજાવું, તમે પ્રશ્ન વાંચો અને પછી જાતે જ સમજો અને પ્રેક્ટિસમાં ને કરો. ઓકે, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાવાની સંભાવનાઓ વધારે હોય છે. ઓકે, તો હવે આપણે જે વસ્તુથી ચેપ્ટર ચાલુ કરવાના હતા, આ બંને વસ્તુ જે હતી એક્સ્ટ્રા વસ્તુ હતી, સારી હતી, તો આપણે સમજવી જરૂરી પણ હતી. પણ હવે આપણે જે વસ્તુથી ચેપ્ટર ચાલુ કરવાના હતા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ છે. શું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત.
તમે એક વાત યાદ રાખજો મિત્રો, તમે એક્ઝામમાં જ્યારે પણ પેપર આપવા બેસો તો એક જ પ્રશ્નમાં જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ આવે અને સાદા વ્યાજ બંનેનો ઉલ્લેખ થાય તો તમારે મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આજે આપણે જે લેક્ચરમાં કરવાના છીએ એનો ઉપયોગ થશે, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થશે. સેટિંગ કેવી રીતે કરવાનું એ આપણે અત્યારે શીખીશું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત, પહેલાં આપણે તફાવત જોઈએ બેઝિકથી અને પછી આ એક સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર? રકમ તો હું કોમન જ લખું છું, અહીંયા લખી દઉં છું. 5,000નું 2 વર્ષનું 10% લેખે વ્યાજ. કયું વ્યાજ? આપણે ચક્રવૃદ્ધિ પણ શોધવાનું છે અને આપણે સાદું પણ શોધવાનું છે અને બંનેનો તફાવત કેટલો આવે છે પહેલાં એ જોઈશું, પછી આપણે કંઈ ડિસિઝન પર પહોંચીશું. તો 5,000 રૂપિયાનું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થશે? આઈ બરાબર, આ ભૂલી ના જતા, સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં કરતાં સાદું વ્યાજ ભૂલાઈ જાય છે. PRN ભાગ્યા 100. પી કેટલો છે? 5,000. વ્યાજનો દર છે 10 અને વર્ષ છે 2 ભાગ્યા 100. 2 0 2 0 ગયા, 5 દુ 10 અને 2 0 એટલે કે 1,000 રૂપિયા તમને વ્યાજ મળે. બરાબર? સાદા વ્યાજ 1,000 રૂપિયા કેટલું શું થાય? સાદું વ્યાજ થાય. પછી અહીંયા જોઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો 5,000નું 2 વર્ષનું 10% લેખે એટલે કે પહેલા વર્ષે 110 ભાગ્યા 100 થશે, બીજા વર્ષે 110 ભાગ્યા 100 થશે. ઓકે, 4 0 ગયા, 1 2 3 4, તો આ થઈ જશે 50 ગુણ્યા 121, 121 પંચા 6,050. પણ આ શું મળ્યું છે તમને? વ્યાજ મુદ્દલ મળ્યું છે. તો વ્યાજ કેટલું થઈ જશે? વ્યાજ થશે આ 6,050માંથી 5,000 માઇનસ કરું તો 1,050 રૂપિયા. આ તમને વ્યાજ મળી ગયું. તો હવે તમે જોશો બરાબર ધ્યાનથી, તો શું થશે? તફાવત કેટલો આવ્યો? ચક્રવૃદ્ધિ વ્યાજ પર 1,050 થયા, સાદા વ્યાજ પર 1,000 થયા. તો તફાવત કેટલો મને મળ્યો છે? તફાવત મને મળ્યો છે ખાલી અને ખાલી 50 રૂપિયાનો. બરાબર? 50 રૂપિયાનો તફાવત છે. એટલે કે 5,000 રૂપિયાનું 2 વર્ષનું 10% લેખે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 50 રૂપિયા છે. હવે આટલી બધી આ એક પ્રશ્ન પૂછી નાખે કે તફાવત શું છે, તો તમે પહેલાં સાદું વ્યાજ શોધશો, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશો અને પછી આ બધું ગણીને માથાકૂટ કરીને કરશો. એના કરતાં એક નાનકડું સૂત્ર છે. શું છે? કે ડી બરાબર PR² ભાગ્યા 100. તો ડી એટલે કે તફાવત, પી કેટલું છે? પી એટલે કે આપણને મૂડી 5,000, R², આરનો વર્ગ 10નો, આર શું છે? 10%, તો એનો વર્ગ એટલે કે 100 ભાગ્યા નીચે 100નો વર્ગ એટલે કે 4 0 મૂકી દેવાના, 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા, 4 0 નીચેથી ગયા. તો ડી મને કેટલો મળી ગયો? 50. બસ આટલું જ કરવાનું છે. બરાબર? ડાયરેક્ટ તમને ડિફરન્સ 50 મળી જાય. પણ આની અમુક સ્ટાર માર્ક એટલે કે લિમિટેશન, તમે જોયું હશે ન્યૂઝપેપરમાં બધું કોઈ એડ આપે એના પછી સ્ટાર માર્ક લગાવી દે છે, એટલે કે આની લિમિટેશન છે. બરાબર? તો એ આપણે લિમિટેશન જોઈએ શું છે, સૂત્ર સમજીએ, પછી એના દાખલા કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈએ ડી એટલે શું છે. તો ડી જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફરન્સ, એટલે કે તફાવત. તફાવત કોનો? તો સાદા વ્યાજનો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, અથવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત. બરાબર? પછી બીજી વસ્તુ જોઈએ તો પી. પી તો આપણે ક્યારના શીખતા આવ્યા જ છીએ કે પ્રિન્સિપલ કહેવાય એને, એટલે કે મૂડી અથવા મુદ્દલ, અને આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે વ્યાજનો દર. ચલો આટલું આપણને ખબર છે અને 100 તો 100 છે જ. પણ મેં તમને કીધું કે આ સૂત્રમાં સ્ટાર માર્ક લાગેલું છે, તો એ નોટ કરીએ આપણે કે શું શરતો શું છે આની. તો ફક્ત અને ફક્ત 2 વર્ષ માટે જ આ લગાવી શકાય, કે જ્યારે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 2 વર્ષનો સાદા વ્યાજનો તફાવત જ આનાથી શોધી શકાય. બરાબર? 2 વર્ષનો તફાવત જ શોધી શકાય. આ જ આની એક મુખ્ય શરત છે. 3 વર્ષનું કીધું હોય તો સૂત્ર બદલાઈ જશે,
આટલું તો રહેશે, થોડું એક એડ થઈ જશે, એ બી આપણે જોઈશું. પણ માત્ર ને માત્ર પ્રશ્નમાં જો 2 આવે કે 2 વર્ષનો તફાવત છે તો જ આપણે આ સૂત્ર લગાવી શકાય. તો હવે આના પ્રશ્નો સૂત્ર ખાલી ધ્યાનમાં રાખવાનું. એમ તમે બધા પ્રશ્નમાં સાઈડમાં સૂત્ર લખેલું છે, એટલે તમારે જો ન યાદ રહેતું હોય તો દર વખતે તમે જોતા રહેશો તો તમને જાતે જ તમારું માઇન્ડે કેપ્ચર કરીને યાદ રાખી લેશે વિઝ્યુઅલ મેમરીથી. ઓકે, તો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. જોજો હવે પ્રશ્ન જોજો કેવા પ્રશ્નો આવી શકે. ₹5000ની મૂડી પર, એટલે કે મૂડી આપણને આપી દીધી 5000, 2 વર્ષ માટે. આ શબ્દ હોવો જ જોઈએ, નહીં તો આ સૂત્ર તમે ના લગાવી શકો. ઓકે, 2 વર્ષ માટે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. અહીંયા આપણને તફાવત પૂછ્યો છે, એટલે કે આ જે ડી છે, ડી એ પૂછ્યું છે. સૂત્ર આપણને ખબર છે, તો પણ હું ફરીથી એક વખત લખીશ કે ડી બરાબર PR² ભાગ્યા 100નો સ્ક્વેર. 100નો સ્ક્વેર છે એનું ધ્યાન રાખવાનું, નાની નાની ડિટેલ 100 ના લખી નાખતા. તફાવત શોધવાનો છે, એટલે કે આપણને ડી શોધવાનો છે. સમજો હવે પી આપેલો છે અને આર આપેલો છે. હવે અહીંયા 3 વસ્તુઓ છે જે આપણને ખબર નથી સૂત્રમાં. એક તો ડી છે જે નથી ખબર, એક તો પી નથી ખબર અને એક આર નથી ખબર. ઓકે, સૂત્રને જોતા તો આમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી હશે, કોઈ પણ 2 પ્રશ્નમાં આપી હશે અને ત્રીજી વસ્તુ શોધવાની હશે. બરાબર, કે આ ડી પી અને આરમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી હશે અને ત્રીજી વસ્તુ શોધવાની હશે. તો અહીંયા મને પી આપી દીધો છે અને આર આપી દીધો છે અને 2 વર્ષ કહી દીધું, એટલે આ સૂત્ર લગાવી શકાય. તો પી અને આર આપી દીધા, તો પ્રશ્ન કેવી રીતે કરીશ કે ડી બરાબર પી કેટલો છે 5000, આર છે 10%, એટલે 10નો વર્ગ લેવાનો, એટલે કે 100 લઈશ, અને નીચે 100નો વર્ગ એટલે કે 100 ગુણ્યા 100, અથવા તમે 4 0 પણ લગાવી શકો. 2 0 2 0 ગયા, અહીંયાથી 2 0 2 0 ગયા, તો તફાવત કેટલો આવી ગયો? ₹50. પતી ગયો તમારો દાખલો. આ તમારો જવાબ આવી ગયો. આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. ખાલી ઓળખાણ. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ઓળખાણ. આઈડેન્ટિફિકેશન કરો કે શું આપેલું છે ડીપીઆરમાંથી અને શું નથી આપેલું. અમુક વસ્તુઓ એવી હોય છે કે ઇનડાયરેક્ટલી પણ આપી હોય છે, તો એ આપણે જોઈશું. બીજો પ્રશ્ન જોઈએ આપણે. 8000ની મૂડી પર, મૂડી હવે 8000 થઈ ગઈ છે, 2 વર્ષ માટે, એટલે આપણે આ સૂત્ર લગાવી શકાય. આપણને ખબર પડવી જોઈએ, માઇન્ડ એવી રીતે ચાલવું જોઈએ. 12%ના વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધો. ઓકે, તો સીધું આપણને ખબર પડી ગઈ કે મને અહીંયા પી આપેલો છે, અહીંયા મને આર આપેલો છે અને 2% 2 વર્ષ આપેલા છે, એટલે કે હું આ સૂત્ર લગાવી શકું. સૂત્ર લખીશ ડી બરાબર PR² ભાગ્યા 100નો સ્ક્વેર. તફાવત જ શોધવાનો, એટલે ડી શોધવાનો છે. પી આપેલું છે 8000 ગુણ્યા 12% આર છે, તો આરનો વર્ગ કેટલો થઈ જશે? 12નો વર્ગ 144 ભાગ્યા 100નો વર્ગ એટલે કે 10000, અથવા એવી રીતે લખી દઉં છું. ઓકે, 3 0 અને 3 0 અહીંયાથી ગયા. 144 ગુણ્યા 8 એટલે કે 8 ચોક 32નો બગડો, વધી પડી 1, 32 ને 1 33નો તગડો, વધી સોરી 8 ચોક 32નો બગડો, વધી પડી 3, 8 ચોક 32, 32 અને 3 35નો પાંચડો, વધી પડી 3 અને 8 એકા 8, 9 10 11, 1152 ભાગ્યા 10, એટલે કે તફાવત થશે 115.2. આ તમારો જવાબ આવી ગયો. ઓકે, તો ઓપ્શન બી નથી, ઓપ્શન ખોટો જવાબ આપેલો છે. ચેન્જ કરી દઈએ આપણે, થઈ ગયો ચેન્જ. ₹115.2 તમારો જવાબ ઓપ્શન બી સાચો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હજુ એક પ્રશ્ન કરાવીશ, પછી તમને 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપીશ. શું છે પ્રશ્ન કે 6000ની મૂડી 2 વર્ષ માટે 15%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાનો છે. તો હવે મને બધું ખબર છે કે મૂડી પી આપેલી છે, આર 15% આપેલો છે અને 2 વર્ષ છે, એટલે સૂત્ર લગાવી શકાય. સૂત્ર લખીશ ડી બરાબર PR² ભાગ્યા 100નો સ્ક્વેર. તો શું થઈ જશે? ડી બરાબર પી છે 6000, આરનો વર્ગ એટલે કે 15નો વર્ગ 225 મૂકીશ અને નીચે 100 ગુણ્યા 100. 3 0 ગયા, અહીંયાથી
45 પંચા 225, 5 દુ 10, 2 એકા 2 અને 3. તો ડી મને કેટલા મળી ગયા છે? ડી મને મળી ગયા છે 45 ગુણ્યા 3 એટલે કે 135 રૂપિયા. પતી ગયું. આટલું જ કરવાનું છે મિત્રો, બરાબર. અત્યારે તો સ્ટાર્ટિંગ છે એટલે આટલું જ કરવાનું છે. તો આવા જ બે પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. એક આ છે, પ્રેક્ટિસમાં કરવાનો છે કે 75,000 મૂડી પર 2 વર્ષ માટે 8% દરે, બરાબર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. ઓકે, હવે થોડું જોઈએ તમને આઈડેન્ટિફિકેશન થાય છે કે નહીં, બરાબર, એ તમે ચેક કરજો. હું કરાવું એની પહેલાં તમે આ સોલ્વ કરવાનો ટ્રાય કરો અને તમે એ જુઓ કે તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે શું શું આપ્યું છે કે નહીં. પ્રશ્ન આપણે સમજીએ. જો ના થતું હોય તો કોઈ વાંધો નહીં, આપણે આગળ જોઈએ છીએ કે વાર્ષિક 5%ના દરે, એટલે કે આપણને આ શું આપી દીધું છે? આ મને આર આપી દીધો છે. 2 વર્ષ માટે એક મૂડી પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 5 રૂપિયા છે. તો અહીંયા જોઈ લો હવે તમે કંઈ નવું થયું છે, એટલું બી નવું નહીં પણ થોડું, કે મને ડી આપી દીધો છે, બરાબર, મને વ્યાજનો દર આપી દીધો છે. તો મારે પી શોધવાનો છે. કરતાં બદલો એટલે પી પણ મળી જશે, કોઈ એટલી મોટી વસ્તુ છે નહીં. 5%ના દરે એટલે મને આર આપી દીધો, તફાવત 5 રૂપિયા એટલે મને અહીંયા ડી આપી દીધો, અને 2 વર્ષ માટે એટલે કે હું કન્ફર્મ થઈ ગયું કે આ સૂત્ર લગાવી શકાય. તો ડી બરાબર PR² ભાગ્યા 100². ડી મને ખબર છે, ડી કેટલો છે? ડી છે 5 રૂપિયા. પી એમને એમ લખીશ ગુણ્યા R², આર 5% છે તો એનો વર્ગ થઈ જશે 25 ભાગ્યા 100 ગુણ્યા 100. 25 એકા 25, 25 ચોક 100. હવે જો મારે પીને કરતાં બનાવવો હોય તો આ 400 પેલી બાજુ લઈ જવું, ઉપર જતા રહેશે, અને 400 ગુણ્યા 5 એટલે કે આ થઈ જશે 2000 રૂપિયા. શું થઈ ગયું? મૂડી કેટલી હતી? મૂડી તમારી હતી 2000 રૂપિયા. કંઈ નથી, ખાલી કરતાં બદલવાનો દાખલો છે, બાકી વસ્તુ બધી એ જ છે. તમને જો આ સૂત્ર આવડતું હોય તો તમારે યાદ રાખવાનું કે હંમેશા 2 વસ્તુ આપી હશે ને એક વસ્તુ તમને પૂછી હશે. બીજો પ્રશ્ન જોઈએ. એક મૂડી પર 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 14.40 છે. હવે કંઈ વધારે છે નહીં, ખાલી પોઈન્ટમાં છે, બરાબર. તો મૂડી શોધો. સૌથી પહેલાં આઈડેન્ટિફિકેશનનો ફેઝ હોય છે પ્રશ્નમાં કે 6% વ્યાજ દર એટલે કે મને આર આપી દીધો છે, 2 વર્ષનું કહી દીધું એટલે કે હું સૂત્ર લગાડી શકું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 14.40 છે એટલે મને અહીંયા ડી આપી દીધો છે. ઓકે, તો સીધું હું સૂત્ર લગાવીશ કે ડી બરાબર PR² અપોન 100². ડી કેટલો છે? ડી મને 14.40 આપી દીધો છે, બરાબર. પી શોધવાનું છે. R², આર છે 6 તો આરનો સ્ક્વેર થઈ જશે 36 ભાગ્યા 100 ગુણ્યા 100. સીધો ગુણાકાર કરી નાખું તો શું થઈ જશે? 14.40 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 36. હવે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ હું હટાવીને 1440 લખું છું, બરાબર. તો આ પોઈન્ટ પછી જે 2 સંખ્યા હતી તો નીચે 2 0 આવી જશે. તો આ 2 0 ગયા. 36 એકા 36, 36 ચોક 144 અને 0 એમને એમ. તો 40 ગુણ્યા 100 એટલે કે 4000 રૂપિયાની મૂડી હશે. પી મારો 4000 રૂપિયા હશે. ઓકે, તો આ મૂડી શોધવાના પ્રશ્નો છે. તમને હું 2 પ્રશ્નો આપું છું પ્રેક્ટિસમાં, ઇઝી છે, કંઈ નથી આમાં. ઓકે, કે 4%ના દરે 2 વર્ષ માટે તફાવત 8 રૂપિયા છે તો મૂડી કેટલી થશે. અને બીજો એક આ જ પ્રશ્ન આવો જ છે પ્રેક્ટિસનો કે 3% વ્યાજ દરે 2 વર્ષ માટે મૂડી પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 9 છે. અને મિત્રો આપણે જે આ પ્રશ્નો કરી રહ્યા છીએ એવું નથી કે મેં ઇઝી લીધા છે કે છે, મેં આ બધા પ્રીવિયસ યર SSC, CGL, CHSL, GD, કોન્સ્ટેબલ એવા બધા જે એક્ઝામ હોય છે, બેન્કિંગની હોય છે, ગુજરાત ગવર્મેન્ટની બી એક્ઝામ હોય છે જેમાં થોડું પહેલાં મેથ્સ આવતું હતું, એમાં તો આવા પ્રશ્નો નહોતા બધા ટાઈપના, પણ SSC, બેન્કિંગ, રેલવેમાંથી આ બધા પ્રશ્નો મેં લીધેલા છે. ઓકે, તો આપણે હવામાં તીર નથી મારી રહ્યા, એક્ઝામમાં પૂછાયા છે એવા જ પ્રશ્નો આપણે અહીંયા તૈયાર કરી રહ્યા છીએ. ચલો, આ બી એક સારો પ્રશ્ન છે, થોડું ટ્વિસ્ટ, બીજું કંઈ નથી. જો તમે આઈડેન્ટિફાય કરતાં આવડતું હોય તો તમને આ બધા પ્રશ્નો એક જ જેવા લાગે. શું કહ્યું છે પ્રશ્નમાં? કે ₹5000ની મૂડી 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 12.5 છે. મૂડી આપી દીધી છે,
મૂડી આપી દીધી એટલે તમને અહીંયા પી કહી દીધું છે. 2 વર્ષ માટે એટલે તમે સૂત્ર લગાવી શકો. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ બંનેનો ઉલ્લેખ થાય તો ક્યાંક ને ક્યાંક આ તમારે સૂત્ર લગાવવું પડશે. 2 વર્ષનો ઉલ્લેખ થયો એટલે આ સૂત્ર લગાવવું પડશે. તફાવત તમને 12.5 આપી દીધો છે. તો તમને શું આપ્યું છે? એક તો આ ડી આપી દીધો છે, ઓકે, કારણ કે 12.5 તફાવત એટલે કે આ ડી જ છે. પી આપી દીધો છે અને આર તમારે શોધવાનો છે. તો કંઈ નથી, આમાં આપણે શોધી શકાય, ઇઝીલી શોધી શકાય. કેવી રીતે? ડી બરાબર PR² ભાગ્યા 100². ડી કેટલો છે? તો તમે કહેશો 12.5. પી કેટલો છે? 5000. આર આપણને ખબર નથી તો આરનો વર્ગ બી ના ખબર હોય તો આરનો વર્ગ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. નીચે 100 ગુણ્યા 100. 3 0 3 0 ગયા. 5 1 5 5 2 10. તો આરનો વર્ગ બરાબર 12.5 ગુણ્યા 2 એટલે કે 25. જો આરનો વર્ગ 25 હોય તો આરની કિંમત કેટલી મળી જશે? આરની કિંમત મને 5 મળી જશે. એટલે કે આર મારો 5% થઈ ગયો છે. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ નથી. ખાલી ને ખાલી કરતાં ને કરતાં બદલતા રહેવાના એટલે તમને જવાબ આવતા રહેશે. ઓકે, એટલું ટફ છે નહીં જેટલું ટફ તમે માઇન્ડમાં એમ મેથ્સને બનાવી દીધું છે. ₹3200ની મૂડી, 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹32 છે. તો સીધું પહેલાં આઈડેન્ટિફિકેશન ફેઝમાં જઈએ. મૂડી આપેલી છે એટલે કે પી. 2 વર્ષ માટે એટલે કે સૂત્ર લગાવી શકાય. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત છે એટલે કે આ સૂત્ર લાગશે અને તફાવત કેટલો છે? ₹32 એટલે કે આપણને ડી આપેલું છે, બરાબર, અને આર શોધવાનું છે. DPRમાંથી પી અને ડી આપેલું છે, આર શોધવાનું છે. સૂત્ર મૂકીશું. ડી બરાબર PR² ભાગ્યા 100². ડી કેટલો છે? 32 બરાબર પી છે 3200 ગુણ્યા આર ખબર નથી તો R² એમ રાખું છું. 100 ગુણ્યા 100. 2 0 2 0 ગયા. અહીંયાથી 32 32 ગયા. હવે તમે વિચારજો અહીંયાથી 32 32 મેં કેમ ઉડાડી નાખ્યા. અને જો તમને ના ખબર પડે તો તમે જાતે પણ આ કરી લેજો તો તમને ખ્યાલ આવી જશે. 100 ઉપર જે રહ્યા તો 100 અહીંયા આવી ગયા બરાબર R². કોનો વર્ગ 100 થાય? R² 100 હોય તો આરની કિંમત મને કેટલી મળી જશે? 10% મળી જશે. આ મારો જવાબ થઈ ગયો છે. 10% જવાબ છે. આવા જ બીજા 2 પ્રશ્નો ઇઝી કંઈ નથી કે 6000ની મૂડી, 2 વર્ષ માટે, તફાવત છે 21.6. તો તમે પ્રેક્ટિસમાં કરી નાખવાને અને અત્યારે ને અત્યારે કરશો તો તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. ઓકે, બીજો પ્રશ્ન સેમ. 10000ની મૂડી, 2 વર્ષ માટે, ચક્રવૃદ્ધિ વ્યાજ 144. મને આ જોઈને જ ખબર પડી જાય કે 12% જવાબ હશે. આ તમારો પ્રેક્ટિસનો પ્રશ્ન છે. તો આ મિત્રો જે હતા આપણે ડી શોધ્યા એક ટાઈપમાં પી શોધ્યા, એક ટાઈપમાં આર શોધ્યા. પણ શેના માટે? ખાસ અને ખાસ ધ્યાન રાખજો, આપણે ખાલી 2 વર્ષ માટે, અત્યારે આપણે 2 વર્ષનું જ જોયું છે. ઓકે, 2 વર્ષથી વધારેનું નથી જોયું. હવે જે આપણે જોવાનું છે એ આપણે 3 વર્ષનું જોઈએ કે 3 વર્ષમાં શું ખેલ થાય છે. તો જો આ સૂત્ર છે, ઓકે, એની કન્ડિશન શું છે કે આ સૂત્ર તમે ક્યાં મૂકી શકો? 3 વર્ષના તફાવત માટે જ મૂકી શકો. ઓકે, 2 વર્ષ માટે બી ના મુકાય, 4 વર્ષ માટે બી ના મુકાય. ખાલી ને ખાલી 3 વર્ષનો તફાવત હોય તો જ આ સૂત્ર મૂકી શકાય. સૂત્રમાં શું છે તમે એ સમજો પહેલાં કે ડી બરાબર PR² ભાગ્યા 100² જે 2 વર્ષવાળું હતું એ તો એઝ ઇટ ઇઝ છે જ. ઓકે, પણ સાથે ખાલી આટલી જ વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખવાની છે કે R ભાગ્યા 100 પ્લસ 3. R ભાગ્યા 100 પ્લસ 3. ઓકે, આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. થોડું અઘરું એમ તો માની શકાય કારણ કે તમે અત્યારે પ્રેક્ટિસ કરશો તો અત્યારે તમને યાદ રહી જશે. પણ પછી જેમ કે તમે બીજો સબ્જેક્ટ વાંચવા લાગ્યા ને 1 મહિનો 1.5 મહિનો થઈ ગયો તમે જોયું ના હોય તો આ તમે ફરીથી ભૂલી જશો. તો નોટ બનાવીને ખાલી આને યાદ રાખી લેવાનું, કોઈ વાંધો નથી. ફરીથી એકવાર જોઈ લેશો તો તમને ફરીથી યાદ આવી જશે. વસ્તુ શું છે? આપણે ડી જે લખ્યું હતું ડિફરન્સ એ જ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત પણ 3 વર્ષનો. ઓકે, પી છે એ મૂડી એટલે કે પ્રિન્સિપલ થઈ જશે. અને આ જે આર આપેલા છે બંને આર એક જ છે. તો આર જે આપેલા છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર છે. બસ, બાકી બધું એ જ છે. ખાલી ને ખાલી અહીંયા આર ભાગ્યા 100 પ્લસ 3 એક્સ્ટ્રા યાદ રાખવાનું છે. 2 વર્ષનું તો છે જ, સાથે એક ત્રીજા વર્ષનું બી જોડાઈ જાય છે. સૂત્ર મેં
દરેક ક્વેશ્ચનમાં આ બાજુ લખી નાખ્યા છે એટલે એની ટેન્શન તમે લેતા નહીં. ઓકે, પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન કેવા હોય છે 3 વર્ષવાળા. 3 વર્ષવાળા પ્રશ્નો વધારે મિત્રો એવું નથી કે વધારે હાર્ડ થઈ જાય છે, એનું એ જ રહે છે. બરાબર, કે વાર્ષિક 20% દરે 3 વર્ષ માટે એક મૂડી પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 1520 છે, તો તે મૂડી શોધો. આમાં પણ 3 વસ્તુઓ છે. કઈ કઈ? ડી, પી અને આર, 3 જ વસ્તુઓ છે. બરાબર, આના પણ 3 વર્ષવાળા બી 3 ટાઈપના પ્રશ્નો નીકળી શકે કે પીઆર આપેલો હોય અને ડી શોધવાનો હોય, ડીઆર આપેલો હોય અને પી શોધવાનો હોય, અને ડીપી આપેલો હોય આર શોધવાનો. આવા 3 પ્રશ્નો નીકળી શકે, પણ મેં એવા અલગ અલગ જાતના નથી લીધા. મેં ખાલી આ તમને સમજાવવા માટે, કારણ કે 2 વર્ષનો તફાવતના પ્રશ્નો અને 3 વર્ષના તફાવતના પ્રશ્નોમાં કંઈ અલગ છે નહીં, ખાલી ને ખાલી એક સૂત્ર બદલાઈ જાય છે, બાકી બધું એઝ ઇટ ઇઝ જ મૂકવાનું છે. તો પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ છે આઈડેન્ટિફિકેશન. ઓકે, શેનું આઈડેન્ટિફિકેશન? તો વાર્ષિક 20% દરે, એટલે કે મને અહીંયા આર આપેલો છે 3 વર્ષ માટે, એટલે કે મને લાઇટ થવી જોઈએ કે જૂનું સૂત્ર નહીં, હવે નવું સૂત્ર લગાવવાનું છે. એક મૂડી પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 1520 છે, એટલે કે અહીંયા હવે મને તફાવત ડી આપેલો છે, આર અને ડી આપેલો છે, અને જે મૂડી છે એ શોધવાની છે. ઓકે, તો સૂત્ર લખું પહેલાં તો કે ડી બરાબર PR² ભાગ્યા 100નો વર્ગ ગુણાકારમાં આર ભાગ્યા 100 પ્લસ 3. ઓકે, ડી કેટલું આપેલું છે? 1520. પી તો મારે શોધવાનો છે. આર મને 20% આપ્યો છે, તો 20નો વર્ગ થઈ જશે આ 400 ભાગ્યા 100 ગુણ્યા 100. અહીંયા હું શું કરીશ? આરની જગ્યાએ 20 ભાગ્યા 100 લખું, એના કરતાં આને છેદ ઉડાડીને 1 અને 5 લખી નાખું તો ચાલશે. બરાબર, તો 1 ભાગ્યા 5 પ્લસ 3. આ ખાલી આટલું એક સ્ટેપ વધારાનું જોડાઈ ગયું છે. 2 0 ગયા, 4 1 4, 25 ચોક 100. તો 1520 બરાબર પી ભાગ્યા 25 ગુણ્યા 5 તારી 15 અને 1 16 ભાગ્યા 15. બસ, આ તમારો જવાબ હવે આવી ગયો. કરતા બદલો ને ગુણાકાર ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવી જશે. શું કરવાનું છે? પીને કરતા બનાવવા માટે એની જે સાથે હશે એ બધું લઈ જાઓ પેલી બાજુ, તો આ થઈ જશે 1520 ગુણ્યા 25 ગુણ્યા 15 ભાગ્યા 16. આપણે જો ભાગ ચલાવીએ તો 16 8થી ચલાવવાને, તો 8 દુ 16, 8 એકા 8, 7 વધ્યા, 8 9 72 અને 0. ઓકે, 2 એકા 2 અને 95 દુ 190. 95 ગુણ્યા 25 ગુણ્યા 15, આનો ગુણાકાર તમારે કરવો પડશે. તો આ હું કેલ્સીમાં અત્યારે કરી લઉં છું કે 95 ગુણ્યા 25 ગુણ્યા 15, એટલે કે આનો જવાબ જે છે એ મારી મૂડી આવે છે 35,625. ઓપ્શનમાં એવો કોઈ ઓપ્શન છે નહીં, મેં ચેક કર્યો, તો આપણે લખી દઈએ કે ઈ 35,625 રૂપિયા. ઓકે, ચલો, તો આમાં ખાલી કેલ્ક્યુલેશન, ખાલી આટલા પોર્શનનું કેલ્ક્યુલેશન વધી જાય છે, બાકી બધું ને બધું એઝ ઇટ ઇઝ રહેશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન સેમ ક્વેશ્ચન છે, ખાલી રકમ બદલાઈ છે. વાર્ષિક 10%ના દરે 3 વર્ષ માટે મૂડી પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 93 રૂપિયા છે, તો મૂડી કેટલી થશે? સૌથી પહેલો ફેઝ આપણો ચાલુ થાય છે આઈડેન્ટિફિકેશનનું, એટલે કે આ આર આપણને આપેલું છે, ખબર હોવી જોઈએ. 3 વર્ષ માટે છે એટલે આપણે ખાલી આ સૂત્ર લગાવી શકીએ. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 93 રૂપિયા આપણને ડી આપેલો છે, તો સીધું બધું સૂત્રમાં મૂકી દઈશ અને મને આ પી મળી જશે. સૂત્ર શું છે? ડી બરાબર PR² ભાગ્યા 100નો સ્ક્વેર આર ભાગ્યા 100 પ્લસ 3. ડી મને મળ્યો છે અહીંયા 93 બરાબર પી શોધવાના છે. R² એટલે આર છે 10, તો આરનો સ્ક્વેર થઈ જશે 100 ભાગ્યા 100 ગુણ્યા 100 લખી દઉં છું. આર છે 10, તો 10 ભાગ્યા 100 એટલે કે 1 ભાગ્યા 10 પ્લસ 3. ઓકે, જેમ કપાતું હોય એમ કાપતો જાઉં. તો આ 2 0 ગયા, 100 આ બાજુ આવી ગયા, તો 9300 બરાબર પી 10 તારી 30 ને 1 31 ભાગ્યા 10. ઓકે,
તો મને પી કેટલો મળી જશે? પી મને મળશે 300 ગુણ્યા 10 ભાગ્યા 31. હવે 31 એકા 31, 31 તરી 93 થશે અને 300 ગુણ્યા 10 એટલે કે મને મૂડી મળી ગઈ છે 3000 રૂપિયા. આટલું કરવાનું છે. થોડું કેલ્ક્યુલેશન વધારે સારી કરશો પ્રેક્ટિસ કરીને તો તમારા બધા જવાબો ફટાફટ આવા લાગશે. તો આવો જ એક પ્રશ્ન છે મિત્રો, મેં તમને જાતે કરવાનો ટ્રાય કરો એક વખત. ઓકે, પ્રેક્ટિસમાં તમને આપું છું. હવે આપણે આજે જ એક વસ્તુ શીખવાની છે, એ છે કે સમાન સમય અને સમાન વ્યાજ દરે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો સંબંધ કેવો હોય છે. હવે અહીંયા સમાન સમય એટલે યાદ રાખજો 2 વર્ષનો. ઓકે, અને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો સંબંધ કેવો હોય છે એ આપણે શોધીશું. એમાં શું છે, પહેલાં આપણે એક પ્રશ્ન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. અમુક પ્રશ્નોમાં અત્યાર સુધી આપણે જોયું કે ડી બરાબર 2 વર્ષનું હતું જે, તો PR² ભાગ્યા 100² આવું આપેલું હોય છે, બરાબર. પણ હવે સમજો તમને કે પી આપેલો નથી પણ સાદું વ્યાજ જો આપ્યું હોય પ્રશ્નમાં, તો આપણે આ સૂત્ર પરથી કરવું પડશે. અને સૂત્રમાં તમને બતાવી દઉં, એસઆઈ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. પછી સીઆઈ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. બાકી આર એટલે તો તમને ખબર જ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર. હવે આપણને તફાવત પણ નથી આપ્યો, બરાબર, અને મૂડી પણ નથી આપી, તો તમે આ સૂત્ર લગાવીને તો કઈ રીતે એમનો સંબંધ મેળવી શકો. પણ આ બંને નથી આપ્યા, પણ આની સિવાય આપણને સાદું વ્યાજ આપી દીધું છે અથવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપી દીધું. તો એમનો એક સંબંધ આવી રીતે સેટ થાય છે કે CI/SI બરાબર 1+R ભાગ્યા 200. હવે આના પ્રશ્નો આપણે જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. આ સૂત્રની રીત છે, બરાબર, આ છે સૂત્રની રીત. પણ આપણે એક બેઝિક રીત કોમન સેન્સવાળી બી જોવાની છે. એ પ્રશ્ન આવશે તો આપણને ખબર પડશે. મેં 3 પ્રશ્નો રાખ્યા છે એવા, બરાબર. તો આ 3 પ્રશ્નો આપણે કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. જો 2 વર્ષ માટે ચોક્કસ રકમ માટે વાર્ષિક 5%ના દરે સાદું વ્યાજ 200 છે, તો તે જ સમયગાળા માટે સમાન વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે? હવે તમે જોજો, આઈડેન્ટિફિકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં આઈડેન્ટિફિકેશન છે. શું છે કે 2 વર્ષ માટે એટલે કે આપણને સમય આપી દીધો છે કે 2 વર્ષ, બરાબર. ચોક્કસ રકમ માટે વાર્ષિક 5%ના દરે એટલે કે અહીંયા આપણને આર આપી દીધો છે કે 5%નો વાર્ષિક દર છે અને સાદું વ્યાજ 200 છે એટલે કે સાદું વ્યાજ એસઆઈ આપી દીધું છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ એસઆઈ આપી દીધું છે. તો તે જ સમયગાળા માટે સમાન વ્યાજના દરે સીઆઈ પૂછ્યો છે. હવે તમે એક વસ્તુ નોટ કરો, અહીંયા તફાવત નથી આપ્યો, બરાબર, તફાવત નથી આપ્યો. પછી મૂડી આપી છે તો ના, મૂડી નથી આપી. શું આપેલું છે કે એક તો આર આપેલો છે 5% અને સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ એસઆઈ 200 રૂપિયા આપેલું છે. પૂછ્યું શું છે? સીઆઈ પૂછ્યું છે. તો આ તો તમે શું છે કે બધું સૂત્રમાં મૂકશો, તો આપણે મૂકીને જોઈ લઈએ એક વાત કે સીઆઈ ભાગ્યા એસઆઈ, તો સીઆઈને તો એમને એમ રહેવા દઉં, એસઆઈ આપેલા છે 200 બરાબર 1+R એટલે કે 5/100. ઓકે, સીઆઈ ભાગ્યા 200 બરાબર 105/100, 20 ગયા એટલે કે મને સીઆઈ મળી ગયું છે 210. એટલે કે મારો જવાબ તો આવી ગયો છે 210 રૂપિયા, બરાબર. વાત પતી ગઈ છે. સોરી, અહીંયા 200 છે એટલે 205 થશે. એક સેકન્ડ, આ મેં ખોટું કરી નાખ્યું છે. અહીંયા જે છે સૂત્રમાં એ 200 છે, તો આ થઈ જશે 205 અને આ થઈ જશે 200. 200 બંને કપાઈ ગયા, તો સીઆઈ મને મળી જશે 205 રૂપિયા એટલે કે મારો જવાબ આવી જશે 205. આ તો બેઝિક સૂત્રમાં મને ખબર છે કે મેં પ્રશ્ન બનાવ્યો, મને ખબર છે મેં પ્રીવિયસ યરથી પ્રશ્ન લીધો છે તો આ સૂત્ર લગાવીશ, એ મને ખબર છે. પણ પ્રશ્ન આવો આવી જાય તો તમે સમજો. હવે આમાં શું કરી શકીએ આપણે? કોમન સેન્સની પણ મેથડ હોય છે. એક તો આ સૂત્રવાળી મેથડ છે, એનાથી તો આપણે કરવાનું જ છે. અને જે બીજી મેથડ છે એ શોર્ટ ટ્રિક ના કહી શકાય, એને કોમન સેન્સ કહી શકાય. ઓકે, કોમન સેન્સ શું કહે છે
કે 2 વર્ષ માટે ચોક્કસ રકમ માટે વાર્ષિક 5% દરે સાદું વ્યાજ 200 રૂપિયા છે. તો 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું? 200 રૂપિયા. બરાબર. કે આનો મતલબ શું છે કે પ્રથમ વર્ષે કેટલું હશે સાદું વ્યાજ? 100 રૂપિયા. બીજા વર્ષે કેટલું હશે? બીજા વર્ષે પણ 100 રૂપિયા હશે. ટોટલ સાદું વ્યાજ 2 વર્ષનું 200 હોય તો દરેક વર્ષે 100 હશે. હવે આ તો સાદા વ્યાજની વાત થઈ. બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ તો આપણને એક વસ્તુ તો ખબર છે કે પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બંને સરખું હોય એટલે કે 100 રૂપિયા જ હશે. આ બી ચક્રવૃદ્ધિ વ્યાજ પણ 100 રૂપિયા જ હશે. પણ હવે બદલાશે. કેમ? કે ચક્રવૃદ્ધિ વ્યાજ બીજા વર્ષનું 100 તો હશે જ, વત્તા એમાં આ જે વ્યાજ મળ્યું 100 રૂપિયા એના 5% એટલે કે એના 5 રૂપિયા પણ ઉમેરાશે. તો ટોટલ કેટલું થઈ જશે? આ ટોટલ 200 રૂપિયા થયું સાદું વ્યાજ અને આ થયું 100 અને 100 200 બીજા 5 રૂપિયા એટલે કે 205 રૂપિયા. તમને ખબર છે કે વ્યાજનું પણ વ્યાજ લાગે તો આ 100 રૂપિયા તો હતા જ, પણ આ જે 100 રૂપિયા એક્સ્ટ્રા હતા એનું બી વ્યાજ આમાં લાગશે એટલે કે 100ના 5% 5 રૂપિયા આમાં લાગશે. ઓકે, તો આ થઈ જશે 205 રૂપિયા. તમારો જવાબ બંને રીતે આવી જશે. બીજો એક દાખલો જોઈએ. આપણે ત્રણેય દાખલાના કરીશું, બંને રીતે કરીશું ઉપરથી. ઓકે. 2 વર્ષ માટે ચોક્કસ મૂડી પર વાર્ષિક 6%ના દરે સાદું વ્યાજ 300 રૂપિયા છે. સમાન રકમ અને વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ઓકે, તો સૌથી પહેલાં હવે આપણે કોમન સેન્સની મેથડથી કરીએ. કોમન સેન્સ શું કહે છે કે 2 વર્ષનું સાદું વ્યાજ ટોટલ 300 રૂપિયા છે. આપણને ખબર છે. બરાબર. તો પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં શું ફરક હશે? સાદા વ્યાજમાં તો કંઈ ફરક નહીં હોય. સાદા વ્યાજ તો 150 થઈ જશે. આ તો થઈ જશે. બરાબર. પણ જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જોવા જઈશું તો શું થશે કે પ્રથમ વર્ષે તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ જેટલું જ રહેશે એટલે કે 150 રૂપિયા જ રહેશે. બીજા વર્ષે 150 તો હશે જ, પ્લસ શું કે આ જે 150 છે એના બી 6% જેટલો બી ટકાવારી હોય એના બી 6% એટલે કે 150ના 6% પણ એડ થશે. 0 0 3 3 દુ 6 5 દુ 10 5 એકા 5 5 તરી 15 એટલે કે બીજા 9 રૂપિયા પણ એડ થશે. તો આ ટોટલ જો 300 રૂપિયા હોય તો આ ટોટલ કેટલું થઈ જશે? 150 300 300 અને 9 એટલે કે 309 રૂપિયા થઈ જશે. 309 તમારો જવાબ આવી જશે. આ કોમન સેન્સ. અને તમે કહેશો કે કોમન સેન્સની મેથડ વધારે લાંબી છે, પણ એવું નથી. આ તો હું તમને સમજાવવા માટે. બાકી જો હું શું કરું છું, માઇન્ડમાં આ બધો ખેલ માઇન્ડમાં થાય કોમન સેન્સવાળો. બરાબર. કે 300 રૂપિયા છે તો 150 તો હશે જ, 150 તો હશે જ, બીજા 150 પણ હશે અને આ 150 પર બીજા 6% એટલે 15 છંગ 9 રૂપિયા લાગ્યા. તો 300 અને 9 રૂપિયા બીજા એટલે કે 309 રૂપિયા જવાબ આવી જશે. આટલું જ કરવાનું હોય છે. બાકી બધો ખેલ માઇન્ડમાં થતો હોય છે અને તમારું માઇન્ડ પેન કરતાં વધારે, બહુ જ વધારે સ્પીડમાં કામ કરી શકે છે જો તમે એને પ્રેક્ટિસ કરાવી હોય તો. હવે આની રીતે જોઈએ, સૂત્રની રીતે જોઈએ. ઓકે, સૂત્રની રીત બી સારી છે. જો તમને ખબર પડી જાય તો એ પણ સૌથી બેસ્ટ છે. કોઈ પ્રોબ્લેમ નથી એમાં. વ્યાજનો દર કેટલો છે? 6%. સાદું વ્યાજ 300 આપેલું છે એટલે કે એસઆઈ આપણને 300 રૂપિયા આપેલો છે અને સીઆઈ શોધવાનું છે. ઓકે, તો સીઆઈ એઝ ઇટ ઇઝ રાખું છું. સાદું વ્યાજ કેટલું છે? 300 રૂપિયા બરાબર 1 + 6/200. સીઆઈ આ થઈ જશે 206/200 અને નીચે અહીંયા આવી જશે 300 જે હતા જ. તો સીઆઈ બરાબર આ 2 0 ગયા 206 × 3/2 2 એકા 2 103 દુ 206. તો સીઆઈ મને મળી ગયું છે 309 રૂપિયા મને સીઆઈ મળી ગયો. ઓકે, તો આવા 2 પ્રશ્નો મેં કરાયા છે. તો બીજા જે 2 પ્રશ્નો છે બીજો આ એક જ પ્રશ્ન છે. આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. ઓકે, શું છે કે 2 વર્ષ માટે
8% દરે સાદું વ્યાજ 400 છે તો મૂડી માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. કોમન સેન્સ મેથડ કેવી રીતે કામ કરે છે કે 2 વર્ષનું 400 છે તો 200 તો હશે જ વર્ષનું, અને જે બીજા વર્ષે આ 200ના બી 8% લાગુ પડશે એટલે કે 8 દુ બીજા 16 રૂપિયા લાગુ પડશે એટલે કે 400 ને 16 થઈ જશે. આટલું જ કરવાનું હોય છે કોમન સેન્સવાળી મેથડથી. તમે બંને રીતે ટ્રાય કરજો. આ સૂત્રની મેથડથી પણ કરવાનું છે અને શોર્ટ ટ્રીક સમજી લો ને કે શોર્ટ મેથડથી પણ કરવાનું છે. ટ્રીક કંઈ નથી, શોર્ટ મેથડ કહી દો ખર, બરાબર. તો અત્યારના લેક્ચરમાં મિત્રો હું આટલું રાખું છું. આપણે આજે જુદા જુદા વ્યાજ દર પર જોઈ લીધું શું હોય છે, અને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જોઈ લીધો, અને તફાવત અને મૂડી ના આપી હોય તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે 2 વર્ષ માટે એ પણ આપણે જોઈ લીધું. તો હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે એ છે કે અમુક સમયમાં મૂડી અમુક ગણી થઈ ગઈ, તો અમુક સમયમાં મૂડી અમુક ગણી થઈ ગઈ એનો મતલબ એ છે કે આ પ્રશ્ન તમે જુઓ કે એક ચોક્કસ દરે એક રકમ 3 વર્ષમાં 2 ગણી થાય છે તો 16 ગણી થવામાં કેટલો સમય લાગશે. અમુક ક્વેશ્ચનમાં સમય પૂછ્યો હશે, અમુક ક્વેશ્ચનમાં ગણા પૂછ્યા હશે. જે પણ પૂછ્યું હોય એ પ્રમાણે આપણે જવાબ આપવાનો છે. અને બીજી વસ્તુ કે જ્યારે વ્યાજ મુદ્દલ અને મૂડીમાં ફેરફાર થાય તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે કામ કરે છે એ આપણે જોવાનું છે. આ 2 ટોપિક વધે એટલે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટરમાં ઓલમોસ્ટ 80 to 90% બધું પતી ગયું છે. અને હવે જે બાકી રહ્યો છે એ છે ખાલી ઇન્સ્ટોલમેન્ટ, જે મને નથી લાગતું કે પૂછી શકે, તો બી આપણે એક નાનો લેક્ચર ઇન્સ્ટોલમેન્ટનો લઈ લઈશું પછી, આ સિલેબસ પછી પતી જાય પછી. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.